ખાતે આહિર ડાંગર પરિવારના સુરાપુરા ડગેચા દાદાનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો શરૂ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપળા ગામની પવિત્ર ભૂમિ પર સમસ્ત આહિર ડાંગર પરિવાર દ્વારા શ્રી વીર ક્ષત્રિય આહિર ડગેચા દાદાના ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સુરાપુરા ધામ ખાતે આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવનો તારીખ 6/3/2026 શુક્રવારથી ભવ્ય પ્રારંભ થયો છે। તારીખ 8/3/2026 રવિવાર સુધી ચાલશે। મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે ફાગણ વદ ત્રીજને શુક્રવારના રોજ મંગલ ધાર્મિક અવસર સાથે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ જેવા પવિત્ર કાર્યક્રમો યોજાયા હતા। આ સાથે યજ્ઞ ભજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પધારેલા મહેમાનોનું સન્માન અને અન્ય ધાર્મિક વિધિઓ પણ સંપન્ન કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે સમગ્ર ગુજરાત અને ભારતભરના વસતા આહિર ડાંગર પરિવારના લોકો મોટી સંખ્યામાં પીપળા ખાતે ઉમટી પડ્યા હતા। સુરાપુરા ધામ ખાતે યોજાયેલા મહોત્સવમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દાદાના દર્શનનો લાભ લીધો હતો। રોજ દગાઈચા દાદાના નવનિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ 6, 7 ને 8 3 દિવસનો ભવ્યથી ભવ્ય મેળો અને દાદાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે। રવિવારે 12 વાગે અહીંયા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા હાજરી આપવાના છે અને સમક્ષ આહિર સમાજ માટે આ એક અમારું દાદાનું પ્રેરણા એક જે મંદિર કહેવાય, જે આ કચ્છની અંદર આ બાજુ જઈએ તો આડેસર, આ બાજુ જઈએ તો વારાઈ તરફ 30-35 કિલોમીટરમાં ક્યાંય ખાવા પીવાની જગ્યા ના મળે, એ જગ્યા ઉપર અમારે અહીંયા એક દ્વારકા જેવી ભવ્યથી ભવ્ય એક જગ્યા બનાવી છે સમક્ષ ડાંગર પરિવાર દ્વારા। તો બધાને ભાવભર્યું આમંત્રણ વેરાસર પધારો। શું નામ? રાજુભાઈ ડાંગર, ઉપપ્રમુખ શ્રી ડગાઈચા દાદા ટ્રસ્ટ। તારીખ 6, 7 ને 8 પીપળા ધામ ડગાઈચા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। જ્યારે ગુજરાત આહિર સમાજ એટલે આખા વિસ્તારના આગેવાનો અમારા જવાહરભાઈ ચાવડા હોય, પૂનમબેન માંડમ હોય, મોડુભાઈ હોય, તેમજ ગુજરાત રાજ્યનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રી શ્રી જ્યારે આ જગ્યા ઉપર પધારતા હોય ત્યારે અમને હર્ષ અને લાગણી અનુભવીએ છીએ। આ પ્રસંગની અંદર આજુબાજુના વિસ્તારના તો ખરા જ, પણ જે રણની અંદર જે દાદાએ જે દાદાનું બલિદાન છે એટલે કે સુરાપુરા દાદા ડગાચા દાદા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખા ગુજરાત આહિર સમાજનું એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। આવનારા દિવસોની અંદર આખા આહિર સમાજનો ઇતિહાસ ભુવડ ચાવડા હોય તેમજ અનેક અમારા સુરાપુરા દાદા થઈ ગયા છે, એનું અમે આ જગ્યા ઉપર ભવ્ય મ્યુઝિયમ બનાવશું અને આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રી શ્રી અહીંયા પધારવાના છે અને આ ગુજરાતનું એક પ્રવાસન તરીકેનું સ્થાન બને એવી અમારી આશા છે। આપ સૌને મેળામાં આવવા માટે અને આ પ્રતિષ્ઠામાં જોડાવા માટે આમંત્રણ આપું છું। હરદાસભાઈ અમથાભાઈ આહિર, વઢિયાર આહિર સમાજ પ્રમુખ શ્રી।